Audio Jungle. નમસ્કાર, હું ગઢવી પૂનમ ગોલ્ડન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અમારા જે મિત્રો અને ગોલ્ડન ન્યૂઝનું ચેનલ શરૂ કરી છે. આજે આપણે સૌ જાણીએ છીએ કે આ એક મીડિયાનો જમાનો છે, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા. અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની અંદર કચ્છ તો મને લાગે છે કે હજી ખૂબ પાપા પગની મળતું કચ્છ એક આપણો પ્રદેશ ગણાય. કારણ કે આજે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનું સમગ્ર મોટા શહેરોમાં વિશ્વ લેવલે સમગ્ર દેશ લેવલે ખૂબ મોટું એનું ડેવલપમેન્ટ થયું છે. તો એ ડેવલપમેન્ટની અંદર કોઈ અમારો દીકરો પોતાનો છોકરો જો ભાગીદાર થતો હોય તો અમને જાણીને ખૂબ આનંદ થાય. મને ખૂબ આનંદ છે કે આજે ગોલ્ડન ન્યૂઝ તમે ચેનલ શરૂ કરો છો. આ ગોલ્ડન ન્યૂઝ ચેનલ ખૂબ જ સફળ થાય, ખૂબ જ સાચી દિશામાં સમાજનું ઘડતર થાય એ જાતની જે દિશામાં તમે આગળ વધો એવી મારી તમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની હાર્દિક શુભેચ્છાઓ. આ ચેનલ જે નવી શરૂ થયેલ છે એમને પણ હું મારી અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ વ્યક્ત કરું. એક એવા કલાકારને મળીશું કે જેમનો જીવન જ કલા બની ગયો છે. કલા નામ આવે એટલે ઘણી બધી જાતની કલાઓ હોય છે, પણ એમાં પણ એક વિશેષ કલા અને વિશેષ નામ એવા આપણી પાસે કલાકાર મોજૂદ છે. ત્યારે એમના જ મોઢે સાંભળીશું એમનો નામ, પરિચય અને આજે પધાર્યા છે તો એમનો પૂરેપૂરો આપણે જે પણ એમણે કાર્યસિદ્ધિ મેળવી છે એ વિષય પર પણ પ્રકાશ પાડીશું. તો સાહેબ, આપણે કઈ કઈ પ્રકારના શું સાધનો વગાડો છો? સંગીત ક્ષેત્રે જ્યારે તમારું નામ આવે ત્યારે બહુ સારું અમને ગમે છે, પણ કયા કયા સાધનોથી તમે પબ્લિક માટે કાર્ય કરો છો? હું નાનપણથી જ માઉથ ઓર્ગન પર પ્રભુતત્વ જેને કહીએ આપણે, બરાબર, એ બહુ નાની ઉંમરમાં લગભગ હું 8-10 વર્ષનો હતો ત્યારે મને એક બેને પ્રેઝન્ટ આપ્યો. બરાબર. એ માઉથ ઓર્ગન પર મારી પાસે છે આ માઉથ ઓર્ગન. વાહ વાહ, સરસ. આ માઉથ ઓર્ગન ઉપર વાજા તરીકે અમે વગાડતા હતા અને ધીરે ધીરે અમને ખબર પડી કે આમાં સિનેમાના ગાયન વાગે. બરાબર. અમે ગાયન વગાડવાનું શરૂ કર્યું અને લગભગ આજ સુધીની અંદર 15,000 થી 18,000 શો મેં ઓલ ઓવર ઇન્ડિયામાં કર્યા. ક્યાં વાત, ક્યાં વાત. માઉથ ઓર્ગન ઉપર. અને મારો ઉછેર મુંબઈમાં થયો નાનપણથી. હું એકચ્યુઅલી છું મુન્દ્રાનો. મુન્દ્રામાં અમે રહેતા હતા અને 1950-51 ની આસપાસમાં અમારા બ્રધર અને અમારો પરિવાર રોજી રોટી માટે કરીને મુંબઈ ચાલ્યા ગયા. બરાબર. એક તો યંગ હતા અને 1950-40-45 ની આસપાસ સંગીતનો પણ ઉદય થયો. બરાબર. એટલે જે નવા મ્યુઝિક ડાયરેક્ટરો એ જમાનાના, જેને આપણે કહી ન શકીએ આજે, પણ નૌશાદ સાહેબ, એસ.ડી. બર્મન, શંકર જયકિશન, મદન મોહનજી, આ બધા પણ એ ટાઈમે નવા આવ્યા. બરાબર. એટલે સંગીતની અંદર શબ્દોમાં લેખકોએ રસ નાખ્યા, સંગીતકારોએ એને સંગીતથી સજાવ્યા અને જે ગીતો અમર બન્યા એ અમર ગીતો ઉપર આજે હું આ માઉથ ઓર્ગન ઉપર ગીતોનો પ્રોગ્રામ કરું છું.